હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો જો આજે છે ને સાદો રોટલી બને છે નાસ્તામાં, અને આ તમને રોટલી કોને શીખવાડી બનાવતા? એ તો યાદ નથી રોટલી કોને શીખવાડી, પણ માણસને જે શીખવું હોય ને એ આવડી જ જાય. અને મને એવું છે કે મને રસોઈમાં બહુ રસ છે. વાહ. બહુ ગમે બધી વસ્તુ શીખવા માટે ને આમ મારી બહુ ઓલી, એટલે હું શીખી જ જાઉં ગમે તે વસ્તુઓ. એવું કહેવાય છે કોઈ પણ કામ અશક્ય છે જ નહીં, બધું શક્ય છે. જો ધારો ને તો તમે કરી શકો. હા, બરાબર છે. ભગવાને આપણામાં એવી શક્તિ મૂકી છે, આપણે ગમે તે ધારીએ, ગમે તે સંકલ્પ કરીએ ને એ પૂર્ણ થાય જ. ઓકે. અને આ પાપડ લઈ આવ્યા. કોણ ક્યાંથી લઈ આવ્યા? બનાવેલા દુકાને. ઠીક. હવે ખીસીના પાપડ પણ તૈયાર મળે. તો હવે આપણે ખીચી નથી કરવાની. નાના માણસો હોય ને, લેડીઝો બધી નાના ઘરના, એ લોકો બધા પાપડ આવી રીતે બનાવે ઘર પછી વેચે દુકાનોમાં, પછી આપણે ત્યાંથી લઈ આવીએ. તો આપણે એમ બનાવવાની ખીચી. હવે પાપડ ખીચી બનાવી આપણે બધા તૈયાર જ લઈ આવ્યા છે. એવું છે. કાંઈ નહીં, સારું ચાલો તો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ, શોપ પરથી ઘરે પહોંચી ગયો છું અને બપોરના 1 વાગી ગયા છે અને મમ્મી આ બાજુ કપડાં સકેલે છે. તો મસ્ત તપી ગયા છે કપડાં. તપી જાય ને, સવારના સૂક્યો આવે, પણ શિયાળામાં તડકો ઓછો આવે કે નહીં? તો ઉનાળામાં તમે વહેલા લઈ આવતા હશો ને કપડાં? 11 વાગે જ સુકાઈ જાય. અત્યારે 1 વાગે સુકાય, મોડા સુકાય. પણ તોય ઉનાળા જેવા જ થઈ જતા હોય ને કપડાં. હા, તપી જાય. ચાલો તો જમવાનું ક્યાં પહોંચ્યું આપણે? પહોંચી ગયું. હાલો મેનુ બતાવી દઈએ. મેનુ ને બતાવું, કાલનું છે રસ. તો કાલનો એ તો એમ જ હોય ને, વૈધું હોય તો થોડું જ આવવા દેવાય કે. રસ તે હાલો. અને બીજું હું કહેતો હતો કે ઉત્તરાયણ 2 આવે બરાબર, અને દિવાળી 2 આવે. બીજા એક કોઈ તહેવાર બધા એક જ આવે. દિવાળી 2 ના, દિવાળીમાં 5 ઉત્સવ આવે. 2 દિવાળી આવે ને, દેવ દિવાળી આવે. હા, એ 2 દિવાળી આવે. હા, હું એમ કહું છું. તો દિવાળીમાં 5 આવે. અને છે કેવું, પાછું ઉત્તરાયણ 2 છે અને દિવાળી 2 છે. બીજા બધા તહેવાર એક છે. જોયું તમે? એટલે કોઈ વાસી ઉત્તરાયણ કરે, કોઈ આ ઉત્તરાયણ કરે, 2 ઉત્તરાયણ કરે બધા. પણ છોકરાઓને રજા હોય કે ને 2 દિવસ, પણ છોકરાઓને પતંગમાં એટલી મજા આવે, હેતાંને એટલી મજા આવી. નહીં, કાંક તો રીઝન હોય ને કે 2 દિવસનું હોય. અંદર જ વાસી ઉત્તરાયણ ઉજવે છે. એનું કારણ કે મકર સંક્રાંતિ ઉત્તરાયણને દિવસે એ લોકોના કાંક 12 છોકરા એકાએક તાપીમાં ડૂબી ગયા હતા. ટૂંકમાં મૃત્યુ પામ્યા હતા. એટલે એ લોકો તેથી ઉત્તરાયણ નથી ઉજવતા. 14 તારીખે 15 તારીખે ઉત્તરાયણ ઉજવે છે. તેથી ખાલી સુરતમાં જ આ વાસી ઉત્તરાયણની રજા રહેશે અમુક જગ્યાએ. હા, રીઝન એ છે. અને 2 દિવાળી નથી આવતી, દિવાળી એક જ આવે, પણ એક દેવ દિવાળી કે દેવોની દિવાળી ને એક આપણી દિવાળી એમ. ઓકે. એ હોય તો પછી ધોકો આવે, પછી દિવાળી એક જ આવે. 2 તહેવાર એવા છે કે એમાં 2 દિવસ આવે, બીજા બધા એક તહેવાર આવે. ચાલો તો હવે જમવાનું હું બતાવી દઉં. આજ મેનુ હું બતાવું. હા, જો ઊંધિયું છે. વાહ. આમાં ખીચડી છે ને કુકરમાં? નહીં, બટેકાનું શાક છે. કેમ 2 શાક કર્યા? તારી માટે, બા માટે. મારે તો ચાલશે ઊંધિયું. પણ બા નો ખાય કે નહીં? છે. લસણવાળું હોય. ઓકે, કાંઈ વાંધો નહીં. સારું ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ છે ને, મેં જમી લીધું છે અને સાંજે છે ને મસ્ત મજાનો જોરદાર પ્રોગ્રામ છે. મામા માસી બધા ભેગા થવાના છે. કેમ મમ્મી? જોરદાર છે ને. કેટલા જણા થવાના છે ભેગા? 60. એટલા બધા? બહુ ઝાઝા. 5 બહેનો નથી, એક ભાઈ નથી, કોઈ ઓછા છે. ઓકે. અને સાંજે છે ને માસીના ઘરે છે. નીચે પાર્કિંગમાં છે ને? કઈ રીતનું છે પાર્કિંગમાં? જાય પછી ખબર પડે કેવો માહોલ છે, હું ત્યાં. ઓકે. તો સાંજે છે ને મસ્ત જોરદાર પ્રોગ્રામ થવાનો છે. તો મળીશું હવે સાંજે. આજે અમારા ઘરે છે દાળ ખાખરાનો પ્રોગ્રામ, અને આજે આ બધી વસ્તુ એની જ છે. અને અમારા માસા છે ને દાળ ખાખરા બનાવવાના કટિંગ કરવા ભૂખ લાગી એટલે કેવડો ખાય છે. આ બધા મસાલા છે, ટામેટા છે, પાલક છે, ધાણા છે, એટલા જ કાંદા છે. આમાં હરિભગતના ઘરે કાંદા છે. તો ગાઈસ, તો છે ને દાળ ખાખરાનો પ્રોગ્રામ છે, બધો મસાલો છે. પેલા તેલ મૂક્યું, પછી ધાણા, જીરું, અજમા, જીરું, તામાપત્ર, મરચા, લાલ મરચા, એનો વઘાર કર્યો.
પછી એની અંદર કાંદા એડ કર્યા, સૂકા કાંદા એડ કર્યા. હવે આમાં લીલા કાંદા આવશે, લસણ આવશે. કારીગર છે હા ખાલી બોલવા વાળા છે. કારીગર જ છું, બનાવી દો. આ તમે બનાવીને આ માથે આવે. તો ગાઈસ ફાઇનલી દાળ તૈયાર થઈ ગઈ છે. કેવી લાગે છે રસોઈયા ભાઈ? કુકિંગ આપણે હવે કુકિંગ ચાલુ કર્યું છે. નિવૃત્ત થઈ ગયા તમે? રસોઈ કરવાની, ખાવાની, જલસા કરવાના. શું બનાવ્યું છે તમે આજે? આ છે ખોટી દાળ ને ખાખરાનો પ્રોગ્રામ છે. દાળ ખાખરા. કોઈને રોટલા બાજરાના રોટલા શાક ભાવતું નથી. તમને નથી ભાવતું? ચલો માસી, કેવીક લાગશે દાળ? ટેસ્ટ કરું છું જોઈને અમારા ઘરે પણ આવો પ્રોગ્રામ કરવાનો તો ગાઈસ છે ને સાંજ પડી ગઈ છે ને અત્યારે મમતા માસીના ઘરે પહોંચી ગયા છે અને આ બધા જમવા માટે બેસી ગયા છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કોઈ વાટે નથી રહેતું જો આમ કોઈ બોલ મોડા કાંઈ ને જે 8 નથી પૂરા વાગ્યા. અચ્છા એવું છે. તો ભૂખ તો લાગે ને, તમે મોડું મોડું આપો તો વેલા જોઈ ને. આમ જો શિયાળામાં બધાને છે ને વેલી ભૂખ લાગે, તને કહી દઉં. હા હા આમ તો છોકરાઓની 350 ની પતંગ છે સોલાર ઉપર કાઢવા ગયા હતા. વાહ, શેનો પ્રોગ્રામ છે? દાળ ખાખરાનો છે. બોલ ભાઈ, બોલ હાલ. નમન ગીત ગાય, બોલ હાલ. બોલ બોલ ગીત ગાય, એક ગીત લે. હા કાંઈ નહીં, જમી લો જમી લો. મારે હજી વાત છે. કેટલી વાત? એવું છે, બાયુ ને પેલા બેડ દીધું એમ ને? બાયુ ફર્સ્ટ કે ઓકે. ઓ જય શ્રી કૃષ્ણ, કેમ છે? અરે ને હા, એ ઓફિસે 7:30 બંધ કરી પછી વી આવ્યા. પછી મેં કીધું ભાઈ ને વાટે રહું, પણ ભાઈ તો ભાઈ બસ 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 બસ. ઈ આવ છોકરા લાગે જોવામાં પણ વધારે પણ હેતન છે. આપણે મહેમાન હોય ને તો શરમ આવે, આને શરમ નહીં કાંઈ. આપણે ઈ હા આવો આવો, જય શ્રી કૃષ્ણ. કેટલી ઠંડી લાગે છે. તો ગાઈસ છે ને ભાઈઓ છે ને બધા આ બાજુ બેઠા છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને અમુક લોકોનો વારો આવી ગયો છે ભાઈઓમાં અને અમુકનો બાકી છે, તો મળીએ આપણે થોડી વાર પછી. ચાલો તો ગાઈસ છે ને દાળ ખાખરા રેડી થઈ ગયા છે અને જો આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ જો આઈસ્ક્રીમ આવી ગયું છે, ચાલો તો લઈ લઈએ આઈસ્ક્રીમ. આ ચમચી તો તમારા ઘરેથી મોટી લવાય તો આ ચમચી નો હાલે તો કેમ નથી ફાવતું? આ બોમ્બે વાળાની ચમચી અલગ આવી જાય. એવું છે? બાકી છે લેવું છે બીજું નહીં આ મૂક દો, વચ્ચે મૂક દો, લાવો એ ખવાઈ જાય. કાંઈ નહીં, સારું ચાલો તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો ગાઈસ 11:30 થઈ ગયા છે ને હવે બાય 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 બાય. પાછું આવું નવું ગોઠવજો એટલે બીજી વાર આવજો. કાંઈ નહીં, સારું ચાલો બાય 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 બાય. કઈ નહીં, સારું ચાલો તો હવે ઘરે જઈએ ને, ઘરે જઈને તમને મળું. તો ગાઈસ ઘરે પહોંચી ગયા છે અને હવે સાઈસ લાવ્યા છે ત્યાંથી. ઉભરાણી મમ્મી સાઈસ એમ નો ઉભરાય તો તાજી હોય એટલે ગેસ નો થાય, નકર ગેસ થઈ જાય. છે. મેં કીધું મારે જોવું તો તમે ઢાંકણું ખોલો તો ઉભરાય છે કે નહીં. નહીં નો એમ નો ઉભરાય. અને જો ખાખરા વધ્યા હતા ને તો લેતા આવ્યા અમે જો ખાવા માટે. લાડવા દો લાડવાય લેવા મસ્ત. વાહ, કેમ એટલી વધી? દેશની છાશ છે. અમુલ વાળા લાડ ભેંસું બાંધીશ.
કાંઈ નહીં સારું કાલે જ કરવી એની સાઈઝ. હા મસ્ત છાશ લાગે હો પણ કઢી બનાવવાની છે કાલે, કઢી ખીચડી. એવું છે ઓકે કાંઈ નહીં સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ